कम ना पड़े, ज्यादा ले। आप બેન માસી પકડો ને સાલીને એના માણસો આવે ને એ પહેલા આને પકડી રાખો જલ્દી પકડી રાખો છોડો મને ઓરતા નહીં એને છોડો મને અટવી ના જોવે હું આ છોકરીને છોડાવું છું તમે લોકો જે કરી રહ્યા છો એ સાવ ખોટું છે સાવ ખોટું છે અને તું જે કરી રહી છે સાચું છે હા હા હે જાડી સાલી ચૂપ રહે તું તારા માણસો બોલાવ્યા છે ને હા छोड़ चर्बी करे क्या? છોડ उठाना पड़ेगा, છોડ उठाना पड़ेगा। આવ બેટા હા જો હા તને છે ને હા પોલીસ સ્ટેશનમાં ઓળખાણ હશે હવે પોલીસને તું ફોન કરીને કહી દેજે કે આ છોકરીને અમે લઈ જઈએ છીએ ક્યાં લઈ જઈએ છીએ કેમ લઈ જઈએ છીએ તને તો કઈ ખબર જ નહીં પડે ને હા અને તારા પંટરિયાઓ બધા આવશે ને તો એને કહેજે કે આવ્યા હતા 4 લોકો હતા અને ખબર નહીં મને બાંધીને જતા રહ્યા લાવો પપ્પા અહીંયા હાલીને છોડો મને અરે છોડવી તો છોડો હાડુ તારું તો જો હવે હા તે જેવી રીતે એક બચારી દીકરીને હેરાન કરી છે ને એવી રીતે અમે તને નહીં છોડીએ બાંધો પપ્પા છોડો મને કહું છું આનું પરિણામ સારું નહીં આવે હા સારું નહીં આવે અમને ખબર જ છે અમે ભોગવી લઈશું તું મજા કર અહીંયા તું અહીંયા ભૂખીને તરસી બંધાઈને રહીશ ને તારા પંટર તારા માટે નાસ્તો લઈ આવશે એ ખાજે અને પછી મજા કરજે તમે શું કહેતા હતા હા ફોન કરીને એ લોકો આવશે આમને તો ઉપાડવા પડશે હવે એમને તમને પેલા છોડવા પડશે ને ઉપાડવા પડશે આ તકલીફ થાય છે ને જોર લગાવો હા છૂટી જા જો આજ પછી ક્યારે કોઈ છોકરી સાથે આવું કર્યું છે ને તો તારો તો વારો પાડી દઈશ તારું છે ને મોઢું મેં જોઈ લીધું છે આ ભૂલમાં પણ મને રસ્તામાં ના મળતી ગાડી ચડાવી દઈશ માથે પપ્પા છોકરીને લઈને ભાગો માસી જલ્દી ભાગો ભાગો જાડુ તારા ધંધા બંધ કરી દેજે અને હવે હું પોલીસ સ્ટેશને જઈને કમ્પ્લેન કરીશ અને કહીશ પણ કે આ સ્ત્રી છે ને 7 છોકરીઓને વેચીને આવી છે અને હજી પણ એક છોકરીને અમે છોડાવી છે એટલે હવે તું ફસાઈશ અત્યાર સુધી તારું ચાલતું હતું ને હું તારી કમ્પ્લેન ઉપર સુધી પહોંચાડીશ પછી ક્યાં જઈશ તું હા ચાલો આવજો સાલા નાલાયકો મારો સ્ટીકર લઈ ગયો અને અમારા પંટરિયા પછી સુધી ના આવ્યા સ્વીટી શું યાર તું ફોનમાં જોવે છે આખો દિવસ બસ ફોન ફોન ને ફોન જ નીંદરમાં પણ ફોન નથી ચલાવતી ને અરે યાર શું જોઈ તે એક કામ કરતી હોય તો જ ને આમ જો ને ફોનમાં શું કામ હવે ઓફિસ ફોન માં ને ઢગલો કામ થઈ શકે સારા કામ થાય ને ખરાબ કામ થાય શું પણ સારા કામ શું થાય ને ખરાબ કામ શું થાય તું બે નાની થોડી છે કાજલ મારે તને બધું સમજાવવું પડે યાર અને ઈ બધું હું કાલે તે મને શું કીધું તું શું હું તારા ઘરે આવીશ આપણે બે સાથે જમશું આવી તું અરે યાર પછી છે ને એમ થયું મારા હસબન્ડ એમ કહેતા હતા કે હું સાંજે આવીશ અને આવી ગયા બપોરે દર વખતના બહાના અલગ અલગ બહાના એમ નો કેવું પડે ને કે ભાઈ બેનપણીના ઘરે છે ને મારે થોડું કામ કરવું પડે વાસણ બાસણ ધોવા પડે એટલે નો આવ નહીં હું એવી સોચી તો જરાય નથી કેમ કે જેના ઘરે ગયા હોય એના ઘરે વાસણ ઉટકીએ એને ગમે નોય ગમે એના કરતા તો હું તો એ જમીને બેસી જાત તારે જે કરવું હોય ત્યારે કરવાનું હા તો પણ હું તને ના જ કરવા દે પણ આપણે આવું જ ના હોય તો શું થાય પણ સમજ ને આવી ગયા હતા ઘરે તો મેં કીધું ચલો બપોરે છે તો એના જોડે જમવાનું ને હું એમ કહું કે ચલો તમે જમી લ્યો હું આવું છું દીકરીને લઈને આવવાનું હતું તારે પણ નહીં એ નહીં લઈને નો આવી તારું છે ને આવું જ કામ છે હું તને એક વાત પૂછું અરે યાર આપણે છે તને તારી દીકરી કેવી વાલી છે મને પણ વાલી છે તો આ મીરાને સાસુને એવું કેમ હશે કે બસ દીકરી નથી જોઈ દીકરો જ જોઈ છે હવે એની સાસુની બુદ્ધિ છે ને મરી ગઈ છે કારણ કે એને તો છે ને આખે આખડા પાટા બાંધેલા છે દીકરો 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 આ દીકરાને દીકરીનો ભેદભાવ કરવા કરતા જે સંતાન આવે એ શાંતિથી અપનાવી લે તો શું વાંધો આમ જ થાય તને ખબર છે ઘણી જગ્યાએ સંતાન સુખની પ્રાપ્તિ પણ નથી હોતી સાચી અને આ જ્યારે ભગવાન સામેથી આટલી મોટી ભેટ આપે છે તો એને લેવી નથી હવે આવું થાય ને એટલે જ ભગવાન નારાજ થાય સાચી વાત છે હવે આ એમ કહે છે આપણે તો વાત સાંભળી છે સાચી હોય કે ખોટી હોય એને 3 વાર એબોર્શન કરાવ્યા છે કેમ એનો જીવ આલ્યો છે ચાલો એનો જીવ તો ચાલ્યો મીરાને શું વિચારવાનું આમાં બિચારી એને તો એનું સંતાન ખોઈને
કેમ રાત્રે ઊંઘ આવી હશે? સાચી વાત છે. એક નવી વાત બહાર પડી છે. નવી વાત? એક મિનિટ. બરાબર. એટલે હવે જેમ હું બધાની પંચાયત કરું છું એમ તે પણ ચાલુ કર્યું લાગે છે, હે ને? આ તો કીધું ને મેં તને, સંગે રંગ. અને અમસ્તા મારી બેનપણીને જો સવારે ઉઠીને 3 ઘરની પંચાયત કરવા જોતી હોય તો પછી હું તારી જ ફ્રેન્ડ છું ને, તો મને એવા પંચાયત કરવાની આદત પડી ગઈ. એક મિનિટ, એટલે હવે એમ પૂછું કે ચા પીને પંચાયત કરવા જાય છે કે ચા પીધા વગર? નહીં, આમાં એવું છે ને, મારું ઊંધું છે. મને ખાઈ પીને પંચાયત કરવી ગમે, ભૂખ્યા પેટે નો મજા આવે. અને મારે એવું છે કે હું પંચાયત કરું ને પછી જ ગળા નીચે કોળિયો ઉતરે. સાંભળ, તું શું કહેતી હતી? કઈ નવી વાત? તારી તો આ લફામાં મારી વાત ય ભૂલાઈ ગઈ. હા જો યાદ આવ્યું. આ ઓલા પેલા રીચાબેન છે, ખબર છે? રીચાબેન? એ અરે ભોળી ના બન. અરે રીચાબેન, હા તે રીચાબેન છે. અરે આ બીજી શેરીમાં રે. અચ્છા, હા બરાબર. હા તો એને શું કર્યું? અરે યાર, રીચાબેન છે ને, એને એક અનાથ દીકરીનું કિડનેપ કર્યું છે. શું? હા. અને તને ખબર છે, માસૂમ ફૂલ જેવી દીકરી છે, કોઈની છોકરીને આવી રીતના કિડનેપ થોડી કરાતી હશે. હવે ભગવાન, એક તો મેં હમણાં જ વાત કરી, અમુક દીકરીઓ જોતી નથી અને અમુક આવી રીતના કિડનેપ કરાવે છે. બસ આ સમયમાં નકરું પાપ જ વધી ગયું છે. યાર પણ એને કિડનેપ કરીને હવે એને તો આદિભાઈ ની છોડાય આવ્યા. આદિભાઈ ને? હા, જેવી લોકોને ખબર પડી ને એટલે તરત એ લોકો જઈને એને છોડાય આવ્યા. બસ આ એક છે ને ભલાઈનું કામ કર્યું એ લોકોએ. હું તો એ જ કહું છું કે એની સાસુ છે ને જિંદગી આખી કોઈ દી કઈ સારું કામ તો કરી ન શકી, હવે આ એક કરીને સારા એવા કામ કર્યા. હા હવે ભગવાન, આ એની સાસુએ નથી કર્યું, તો આદિભાઈ ને ઈ છોડાય આવ્યા. બાકી એની સાસ તો છે ને, જવા દે, બોલાવ જ નહીં તું મને. એ બધું મૂક ને, મારે છે ને જો ફોનમાં હવે પાછું મને ફોનમાં લાગવા દે. હવે મૂક ફોન અને ઘર ભેગી થા. તારે જમવાનું કે કઈ બનાવવાનું છે કે આમ જ ફોનમાં જ રાખવા રહેવાનું છે? હા ભાઈ, ચલ મારે તો મોડું થાય છે, હું જાઉં છું. અને તું પણ હવે ઘરે જજો, એ બહુ ફોનમાં ના મસ્તી રહે. એક હું આવું છું ભેગી. હાલ હા ચલો. કેમ આયા બેઠા હતા? અરે એ તો કાઈ નહીં પપ્પા, પણ તમે કેમ અહીંયા? આ તો આ મળી ગઈ ને તો વાત કરવા રોકાઈ ગઈ. પણ અમે અહીંયા જ હોઈએ ને, ઘરે ગયો તો ખાવાનું તૈયાર નતું, એટલે હું તમને આ શેરીમાં ગોતવા નીકળ્યો. હા, ખાવાનું એમાં એવું છે ને કે અમે ઈ જ વાત કરતા હતા કે ઘરે જઈને હવે રસોઈ તો કરવી જ પડશે. ટાણે રસોઈ થાય ને તો સારું, પણ તોય હું મારી ઓવારી ખોટી લપ કરે છે. હવે ટાણા સાંડી જાય છે. અરે દાદા, હું તો છે ને મારા ઘરે બધું કામ પતાઈ નહીં છું. આ તો આને બેસાડી દીધી તો વળી મેં કીધું લાવો થોડી વાર બેસીએ. ઓય, મેં તને બેસાડી દીધી છે? સારું ચલો, હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. અરે ઊભી રહે. એટલી સંસ્કારી હોવ છે, મને એમ લાગી કે લપ કરે છે. એના ઘરે બધા કામ પૂરા કરીને આવી છે, તમે અહીંયા કામ બાકી રાખીને બેસી ગયા. પપ્પા, બધા કામ છે ને ટાઈમે થાય જ છે. આ અમારે કઈ પર્સનલ અમારા કામ હોય, આખો દિવસ કઈ તમારા જ ન કર્યા કરવાના હોય. સારું, હવે ટીપી જાય તો રોટલા ગળો છો. હાલો. સાસુ સસરા આવા છો. બેટા, દૂધ વધારે ગરમ નથી લાગતું ને? તારું નામ શું છે? મારું નામ મિત્તલ છે. અચ્છા, મિત્તલ નામ છે. હા. બહુ સરસ નામ છે તારું. બેટા, તું મને એ કહીશ કે તારા મમ્મી પપ્પા, તારું ફેમિલી એ બધા ક્યાં છે? મારા મમ્મી પપ્પા નથી, હું અનાથ છું. શું? અનાથ છું. બેટા, કોઈ તો એવું હશે ને કે જેની સાથે તું રહેતી હોય, જે તને સાચવતા હોય, તારી કેર કરતા હોય, એવું કોઈ? એવું કોઈ નથી. હા, પણ હું એક જગ્યાએ કામ કરતી હતી, એ શેઠે પણ મને કાઢી દીધી છે. પણ શું કામ? ખબર નહીં. ખબર નહીં કેવા ક્રૂર લોકો છે આ દુનિયામાં. આના આમતા બાળકને ન સાચવી શક્યા. પણ ચિંતા નહીં કરતી, હું અહીંયા આવી છે ને, હું બધા સાથે ઘરમાં વાત કરી લઈશ. જો એ લોકો હા પાડે ને તો તું અહીંયા રહેજે અમારી સાથે. દૂધ ઠરી જશે. મમ્મી
તમે ગ્લાસમાં દૂધ? હા મમ્મી, આનું નામ મિત્તલ છે અને એને ભૂખ લાગી હતી ને તો મને થયું કે અત્યારે બીજું તો શું લઈ આવું, તો દૂધ ગરમ કરીને આપ્યું. કેવો જમાનો આવી ગયો છે! રામ 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 રામ. તને સેજે શરમ નથી આવતી? આ તું કોની સેવા કરે છે? રસ્તે રખડતી છોકરીને જે ઘરમાં લાવી એની, અને તારા સસરાને તો કઈ ખબર નથી પડતી, તારા ઘરવાળાને નથી ખબર પડતી કે આવી રખડતી છોકરીને ઘરમાં લાવવાની. તારે એની સેવા કરવાની શું જરૂર છે? બસ કરો ને મમ્મી, બાળક છે અને આપણે કોણ છીએ નક્કી કરવા વાળા કે કેવી છે ને કેવી નહીં? અને પપ્પા અને આદિત્યએ કઈ ખોટું નથી કર્યું ને મમ્મી? સેવા કરી છે, માનવ સેવા આપણો ધર્મ છે મમ્મી. બિચારી બાળકીની પાછળ કોઈ નથી. કદાચ આપણે 2 ટકનો રોટલો ખવડાવી દેશું તો શું ફેર પડશે આપણને? આપણી પાસે ઈશ્વરનું દીધેલું બહુ બધું છે મમ્મી. ઈશ્વરનું દીધેલું ઘણું બધું છે આપણી પાસે, પણ એનો મતલબ એવો નથી કે આપણે ધર્મશાળા ખોલીને બેઠા છીએ કે જેને હોય એને ઘરમાં લઈ આવો અને એની સેવા પૂજા કરો. એ છોકરી, આ લોકો તો ઘરમાં લઈ આવ્યા તને, પણ તને ખબર નથી પડતી મમ્મી કે આ ઘરમાં ન રહેવાય એટલું બધું. હું જોઈને આવી હશે આખો તે, તને અમે જ મળ્યા, બીજું કોઈ નહોતું. બસ કરો ને મમ્મી, કેટલી વાર કહું? બસ હવે માની લીધું કે તમને છોકરીઓથી નફરત છે, પણ એનો મતલબ એવો નથી ને કે ગમે તેને ગમે તેમ બોલી દો. આજ સુધી અમે તો તમારું સહન કર્યું જ છીએ, પણ આ બાળકનો કઈ જ વાંક નથી. મહેરબાની કરીને એને હેરાન કરવાનું બંધ કરી દો, નહીં તો મારે આદિ સાથે વાત કરવી પડશે. એ ઈશ્વરનું દીધેલું ઘણું બધું છે, પણ એના માટે એવું નથી કે આ રસ્તે રજડતી છોકરીને ઘરમાં લઈ આવો અને ધર્મશાળા નથી ખોલી કે આવા બધાને અહીંયા સાચવવાના. અને આ દૂધ, હા દૂધનો ગ્લાસ તે પીધેલો છે ને, ખાવાનું મને આ છે ને શેરીના ગલુડિયાને પીવડાવી દઈશ, આને તો નહીં જ પીવા દો. મમ્મી બેટા બેસ, હું આવું. હા મમ્મી, મમ્મી મારી વાત સાંભળો. અરે શું થયું બેટા? પેલા આંટી છે ને મને બહુ વડે છે. શું કીધું આંટીએ? ચલ, કેમ રડે છે તું? આંટી મને બહુ વડે છે. મમ્મીની વાત કરતી લાગે. જો એમનો તો સ્વભાવ જ એવો છે, એમની વાતને મન પર નહીં લેવાની. ચૂપ થઈ જા. હા, તારે કઈ જોઈતું છે? આ ઘરમાં નથી ગમતું? ગમે તો છે, પણ આંટી એવું કહે છે કે છોકરીને જરૂર નહીં આપણે અહીંયા ગળી. અને હા, એમ પણ અનાજનો તો કઈ પરિવાર હોય છે કે કઈ ઘર હોય, તો અનાજ તો રસ્તામાં રખડતા હોય છે ને, તો મારું શું કામ છે આ ઘરમાં? એ બધી વાતને તું મન પર નહીં લે. કોણે કહ્યું કે અનાજનું કોઈ ના હોય? હોય જ ને. અરે અનાજ તું છો, પણ હવે થોડી છો. હું છું ને. તું મારી નાની અમથી બેન છો, હું તારો ભાઈ. હા પપ્પા છે. અરે બેટા, જેનું દુનિયામાં કોઈ ન હોય ને એને અનાજ કહેવાય. તારા તો અમે છીએ ને. જો હા, તને છે ને અહીંયા ધીમે ધીમે ગમવા લાગશે. અત્યારે થોડું તને એવું લાગતું હશે કે ઘરમાં બધા સરખી રીતે નથી રહેતા, અજાણ્યું ઘર છે. હા, તને કોઈ કઈ કહી દે તો એ વાતને આપણે મન પર ન લેવાય. આપણે સાંભળી જ નથી ને એમ એ વાતને ભૂલી જવાય. અરે તું છે ને ધીમે ધીમે આ વાતાવરણથી કહેવાય જઈશ. આ બૂમા બૂમ ધમાધમ એ બધું તને ફાવી જશે, બરાબર? પણ હિંમત રાખી અને શાંતિથી રહેજે. હા દીકરા? સારું. હા, ખોટું ના લગાડતી. હું બહાર જાઉં છું તો તારે કઈ લાવવું છે? ના ના, મગાવી શકે તું. ડોલ લાવી છે? કઈ બીજું તારું? ના, આઈસ્ક્રીમ, ચોકલેટ? અમને મને આંટીએ દૂધ અમદાવાદ મને પીવડાવ્યું છે. અચ્છા, દૂધ પીધું છે તો કઈ વાંધો નહીં. જો મને વધારે ખબર ના પડે, પણ તારા માટે હું કઈ વસ્તુ ગોતીશ.
સારું એવું તને ટોયસ ગમતું હોય ને એવું લઈને આપીશ તને. હા સારું પપ્પા, હું મીરાને લઈને દવાખાને જઈ આવું. હા હા ઠીક છે જા. ધ્યાન રાખજે તારું. હા અને બેટા હું છે ને તને સાંજે આંટો મારવા ગાર્ડનમાં લઈ જઈશ ને ત્યારે આઈસ્ક્રીમ ઠીક છે? હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં હા તો શાંતિ થઈ જશે. પછી આપણે વાત કરીશું. ઓકે? હા. હાલે લે, હજી તમે અહીંયા બિરાજમાન છો? હજી શું જોઈએ છે તારે? ખબર નથી પડતી. હે, ત્યાં બધા જતા રહ્યા તો શું બેઠા છો હવે તમે અહીંયા? તમારી કઈ આસપાસ લાગતા બીજી કઈ કરવાની છે? ના આવા ને આવા ઉપાડી આવે છે તો જા અહીંયાથી. ભાગ. દાદી મને ભૂખ લાગી છે. તો મને ખાઈ જા. ભૂખડી તેના ભૂખની બારસ. આ ઘરમાં છોકરી ગમતી જ નથી કોઈને લાગે છે. હવે તું કહીશ પાછી કે છોકરી નથી ગમતી એ તારે પંચાયત નથી કરવાની. છે તો છે આ નાનું ઉંદરા જેવું ને. મમ્મી, જો તમને આ છોકરી નથી ગમતી તો હું પણ તને ગમતી જ નહીં હોઉં ને. તું કાન ખોલીને સાંભળી લે. હું બોલતી હોઉં ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અને તું આ એક અનાથ છોકરી માટે તારી માં સામે બોલે છે? ના મમ્મી, હું મા સામે નથી બોલતી, પણ તમને આ ઘરમાં દીકરી જોતી જ નથી એટલે તો તમે ભાભીને પણ કહો છો કે મારે વારસમાં છોકરો જોઈએ છે. દીકરી તો તમને ક્યાં ગમે જ છે? હવે છે ને તું આ નાના મોઢે મોટી વાત ન કર. આ તારા કરતા દિવાળીમાં વધારે જોઈ છે એટલે તારે કોઈ ડાપણ નથી કરવાનું, સમજી? અને સાંભળ છોકરી, આજ પછી તે મીરાને કઈ કીધું છે ને ખાવા પીવાનું ધ્યાન રાખજે. મારા જેવી ભૂંડી કોઈ નથી. હા. ચાલ જો, તું ચિંતા ના કર. મારી મમ્મીનો સ્વભાવ જ આવો છે. એ પહેલેથી આવી રીતે જ બોલે છે એટલે તારી પણ એડજસ્ટ થવું પડશે. જો પપ્પા કે ભાઈ ભાભી તને કોઈએ કશું કહેતા નથી અને હું પણ નથી કહેતી એટલે મમ્મી જે બોલે એનું તો મન પણ નહીં લે. એ પહેલેથી આવી જ છે અને એ ક્યારેય ચેન્જ નહીં થાય. બાકી તું ટેન્શન ના લઈશ. હવે એ અનાજ સાથે વાતો પૂરી થઈ હોય ને તો રસોડા ભેગા થાય. હા ખબર છે, તમારા નામની રાડો આવી જ જવાની છે. હે ભગવાન, આ કેવા મારા નસીબ તમે લખ્યા છે જે મને આ ઘરમાં આવી પણ તે પણ મને બા હોય બા મને વળે છે. આ બધા તો નહીં પણ બા એટલું બધું કેમ વળે છે મને? આવા નસીબ કેમ લખ્યા? મેં કયા કર્મ કર્યા છે તે તમે આવા મારા માટે નસીબ લખ્યા છે?